નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ અશ્વિન બોટાદરા. આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે જે 7મું પ્રકરણ રનિંગ છે 12 સાયન્સની અંદર મેથ્સમાં સંકલન ઇન્ટિગ્રેશન, એની અંદર કુલ 3 વિડીયો લેક્ચરનો અભ્યાસ કરેલો છે. કેટલા વિડીયો લેક્ચર્સનો? 3 વિડીયો લેક્ચર્સનો અભ્યાસ કરેલો છે. એની અંદર આપણે છેલ્લે શું ચર્ચા કરતા હતા? તો જે સંકલનની અલગ અલગ મેથડ હતી એમાંની એક સિલેક્ટ કરી હતી આપણે, અને કઈ હતી? આદેશની રીત. કઈ રીત? આદેશની રીત. અને એના આધારે આપણે દાખલા ગણતા ક્યાં સુધી ગણેલા હતા? તો સ્વાધ્યાય 7.2 એની અંદર આપણે દાખલા ગણતા હતા, અને આઈ થિંક 10 જેવા દાખલા આપણે એની અંદર કાઉન્ટ કર્યા હતા, સોલ્વ કર્યા હતા. ઓકે, તો આજે આપણે દાખલા નંબર 11 થી આગળ વધીએ. ખાસ એક વાત વિદ્યાર્થી મિત્રો, કે તમે શરૂઆતથી અંત સુધી વિડીયોને ફોરવર્ડ કર્યા સિવાય, સ્પીડ વધાર્યા સિવાય અંત સુધી એકાગ્રતાથી જોશો, તમને સંકલનમાં કોઈ જ જાતના ડાઉટ નહીં રહે, આઈ ગેરંટી. ઓકે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અને હા, બીજી વાત, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને તમે લાઇક કરજો, તમારા અન્ય મિત્રો જોડે શેર કરજો, અને જો આપ મારી ચેનલની અંદર નવા હો તો મારી ચેનલ AB અશ્વિન બોટાદરા એને તમે ચોક્કસથી સબસ્ક્રાઈબ પણ કરજો. જોઈએ આગળ. દાખલા નંબર 11. એમાં તમને રકમ આપેલી છે I is equal to integration x upon root x plus 4, અને શરત આપેલી છે x ગ્રેટર ધેન -4. આવી શરત આપેલી છે અને દાખલો છે. પહેલા તો શરત સમજી લઈએ. જો કોઈ પણ જગ્યાએ તમને શરત એમનામ નથી આપેલી હોતી કે ચલો બસ મન થયું એટલે કંઈક લખી નાખ્યું શરત. ના, શરત જે રહી ને મોટા ભાગે મિનિંગફુલ હોય છે, બરાબર. શરત એમનામ આડીઅવળી ગમે ત્યાં ગમે એમ નથી મૂકી દેતા. તમને એમ કીધું છે અહીંયા કે x ગ્રેટર ધેન -4, મતલબ કે x ની કિંમત -4 કરતાં મોટી લેવાની છે. પણ આપણને એમ થાય, હળી કરવાનું મન થાય, ઘણી વખત એમ કહે કે આમ ન કરાય, એટલે એમ કરવી તો આપણને એમ કીધું ને કે ઓલા પણ જવાય નહીં, હાલવા દેજો, અહીંયા શું કંઈ છે, બરોબર. એટલે આપણી એક માનવ સહજ વૃત્તિ છે. અહીંયા તમને એમ કીધું છે કે x ગ્રેટર ધેન -4, મતલબ કે -4 થી મોટા લેવાના છે, નાના લેવાના નથી. પણ લઈ તો શું થાય? માની લો કે -4 કરતાં તમે નાની સંખ્યા લો છો, મતલબ કે -5 લીધા. ફોર એક્ઝામ્પલ તમે કેટલા લીધા? -5, બરાબર. તો અહીંયા તમે મૂકો -5 + 4, એટલે 4 - 5 થયું ને, તો કેટલા થાય? -1. અને એ પાછા શેની અંદર? વર્ગમૂળમાં. હવે -1 નું વાસ્તવિક વર્ગમૂળ નીકળે નહીં, એ વસ્તુ શક્ય નથી. એટલા માટે તમને આ શરત આપેલી છે કે x ગ્રેટર ધેન -4. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ બાબતે તમને? ઓકે, હવે જોઈએ આનું સંકલન. તો આદેશ લેવાનો છે x + 4 = t. આદેશ લેતા શું મળશે? અહીંયા dx = dt. ઓકે, કિંમત મૂકો. I = હવે જો આ ઇન્ટિગ્રેશન x ને આમાંથી કરતા બનાવો તો શું થશે? આ 4 પેલી બાજુ લઈ જવા પડશે, t - 4 છેદમાં રૂટ x + 4, મતલબ કે રૂટ અહીંયા t ઇન્ટુ અહીંયા dx ની જગ્યાએ dt. આવું મળશે. છેદ અલગ કરી નાખો, શું મળશે અહીંયા તમને? ઇન્ટિગ્રેશન આ રૂટ t અને અહીંયા એક રૂટ t કેન્સલ, એટલે રૂટ t અને ઇન્ટુ dt -4 ઇન્ટિગ્રેશન અહીંયા t⁻² ઇન્ટુ dt. શું કામ? અહીંયા 1/2 ઘાત છેદમાં છે, એને અંશમાં લખો તો કેટલી થઈ જશે? -1/2. ઓકે, તો હવે અહીંયા શું મળશે તમને? તો 1/2 ઘાત છે તો એને કેટલી થઈ જશે? t⁻³ માઇનસ આ 4 એમનામ, અને આમાં એક ઘાતનો વધારો થાય એટલે 1/2 છેદમાં અહીંયા 1/2 પ્લસ c. ઓકે, હવે સાદુરૂપ આપો અને t ની કિંમત મૂકો. તો અહીંયા 2 ઉપર વયા જશે એટલે થશે શું? 2/3. t ની જગ્યાએ શું મૂકવાનું છે? x + 4 ⁻³ માઇનસ આ 2 ઉપર જાય એટલે 2 ચોકા 8,
અને ટીની જગ્યાએ મૂકવાનું એક્સ પ્લસ 4^1/2 પ્લસ સી. આ તમારો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો બીજી રીતે પણ ગણી શકાય છે. બરાબર, કઈ રીતે? તો અહીંયા તમારે શું કરવાનું છે, રફલી ગણાવું છું, સહેજમથી હિન્ટ આપી દઉં છું. તમે આમ પણ કરી શકો કે એક્સ પ્લસ 4 - 4 છેદમાં વર્ગમૂળમાં એક્સ પ્લસ 4, એક આ ભાગ અને એક આ ભાગ. હવે શું કરાય ને, ઇન્ટુ ડીએક્સ. હવે આ દાખલાને તમારે શું કરવાનું, આની અંદર છેદ અલગ કરી નાખો, એટલે અહીંયા એક ઘાત છે, અહીંયા અડધી ઘાત છે, અડધી અડધી કેન્સલ, એટલે એક્સ પ્લસ 4^1/2, અને અહીંયા કંઈ કેન્સલ નહીં થાય છેદ અલગમાં, એટલે 4 એમ નામ રહેશે, અને આની -1/2. પછી આની આ જ પ્રોસેસ કરી અને એ સેમ જવાબ આવશે. એટલે આગળનો દાખલો તમારે જાતે ગણો. બરાબર, ઓપ્શનલ મેથડ અવેલેબલ હોવી જોઈએ. ઘણી વખત કેવું થાય, રકમ જોઈએ ને એટલે અત્યારે તો એક જ મેથડ છે, પણ છેલ્લે જ્યારે આખું સંકલન ભેગું થશે ને, રકમ ભેગી થશે ને, ત્યારે તમને એમ થશે કે આ દાખલો કઈ રીતે ગણવો, આ દાખલો કઈ રીતે ગણવો. બરાબર, તો જો તમને અલગ અલગ બધી મેથડ આવડતી હશે તો તમારા આગળ ઓપ્શન અવેલેબલ હશે કે ચલો આ રીતે નહીં તો પેલી રીતે ગણીએ. પણ જો તમને કોઈ એક જ મેથડ આવડતી હશે તો જરૂરી નથી કે એ દાખલા માટે એ જ મેથડ સુટેબલ હોય. ઓકે, તો એટલા માટે મેથડ શીખી લેવી. બરાબર, આ વસ્તુ આપણા માટે જરૂરી છે. અને બીજું કે આ કાયદેસર કેલ્ક્યુલેશન હોય તો આ જરૂરી છે, પણ જો એમસીક્યુઝમાં પૂછાય તો આ જ મેથડ સહેલી રહે તમારા માટે. બરાબર, એટલે આ મેથડ એમસીક્યુ માટે સારી છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 12. શું આપેલી છે રકમ એની અંદર? તો x³ - 1^1/3 I = integration x³ - 1^1/3 x⁵ dx. આવી કંઈક તમને રકમ આપેલી છે. હવે જો આની અંદર શું કરવાનું છે કે હું અહીંયા ભાગ પાડું છું. શું કરું છું? ભાગ પાડું છું. તમને એમ થાય કોના ભાગ પાડવા છે? તમે x⁵ ના. આને આમ લખી શકાય કે integration x³ - 1^1/3 x⁵ dx. આમ લખી શકાય ને? 5 ઘાતના મેં ભાગ પાડ્યા, ઘન અને વર્ગ, એટલે 3 ને 2 5 થઈ જાય ને ઘાત. આમ લખી શકાય. હવે આદેશ તમે લ્યો અહીંયા, તો x³ - 1 = t આદેશ લેતા. ચલો શું થશે? x³ નું 3x², આનું કાંઈ નહીં, મતલબ કે ઇન્ટુ dx = dt. આવું થશે. આપણી આગળ અવેલેબલ શું છે? x² છે અને dx છે. જો તો એની કિંમત કેટલી થશે? આ 3 છેદમાં જાય એટલે dt ના છેદમાં 3. બરાબર, હવે ખબર પડી તમને શું કામ મેં ભાગ પાડ્યા અહીંયા? તો તગડો છેદમાં, તો therefore I = 1/3 ઇન્ટિગ્રેશન. હવે આની જગ્યાએ t અને એની 1/3 ઘાત t⁻1/3 ઇન્ટુ, હવે x³ તો અહીંયા કરતા બનાવવા, -1 પેલી બાજુ એટલે t+1, તો અહીંયા આવશે ઇન્ટુ t+1 ઇન્ટુ અહીંયા આવશે dt. હવે શું કરાય? તો કે t ની 1/3 ઘાત છે એને અંદર ગુણી નાખો, એટલે શું મળશે? આ 1/3 એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન t આ 1 અને આ 1/3 એટલે 4/3 ઘાત થશે. t⁴/3 પ્લસ t⁻1/3 ઇન્ટુ dt. આવું મળ્યું. હવે શું થશે તમારે? =1/3 ઘાત વધે એટલે 4/3 પ્લસ 1 એટલે કેટલા થશે? t⁻7/3 પ્લસ અહીંયા કેટલી થશે? t⁴/3 અને અહીંયા છેદમાં 7/3, અહીંયા છેદમાં આવશે 4/3 પ્લસ c. સાદરૂપ આપો અને કિંમત મૂકો. આ છેદના છેદ તરીકે અંશમાં જશે. અને હા, કાઉન્સ કરવામાં કંજુસાઈ કરવી નહીં. બરાબર, આ 3 ઉપર જશે એટલે અહીંયા ગુણાકારમાં આની સાથે કેન્સલ, પછી આ 3 ઉપર જાય એટલે આની સાથે કેન્સલ. ટૂંકમાં આ તગડો અને આ તગડો 3 થશે કેન્સલ. તો શું વધ્યું તમારી આગળ? t ની જગ્યાએ કિંમત મૂકો, x³ - 1^7/3 પ્લસ x³ - 1^4/3 પ્લસ c. ઓકે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવી. ત્યારબાદ જોઈએ આગળ.
દાખલા નંબર 13 શું કહે છે દાખલા નંબર 13? તો x² / 2 + 3x³ I is equal to x² / 2 + 3x³ અને કૌંસની કેટલી ઘાત છે એની અંદર 3 ઘાત ઇન્ટુ dx આમ આપેલું છે. હવે આની અંદર તમે શું કરી શકો? છેદમાં જે આપેલું છે એનો આદેશ લઈ લો. તો 2 + 3x³ is equal to t આદેશ લેતા શું મળશે? અહીંયા તમને 2 નું 0 તો અહીંયા 3 તેરી 9x² ઇન્ટુ dx is equal to dt આવું મળશે. એમાંથી અવેલેબલ કેટલું છે આપણી આગળ? x² અને dx. તો અહીંયા x² અને dx. તો આ 9 ક્યાં જશે? છેદમાં dt ના છેદમાં 9 એને આગળ લખી નાખો. તો therefore I is equal to 1/9 ઇન્ટિગ્રેશન અહીંયા ઉપર શું વધ્યું? dt છેદમાં અહીંયા શું વધ્યું? તો t નો ઘન. હવે આને ઉપર લઈ લો એટલે શું થઈ જશે? t ની -3 ઘાત. તો is equal to 1/9 ઇન્ટિગ્રેશન t⁻³ ઇન્ટુ dt. કઈ રીતે થશે આનું? ઘાત વધે, વધેલી ઘાત છેદમાં. તો એક વધારો એટલે કેટલી થઈ જશે? -2 ઘાત થઈ જાય ને. તો is equal to 1/9 ઇન્ટુ t⁻² છેદમાં -2 પ્લસ c. ઓકે, આ -2 ને આગળ લઈ લો તો -1/18 9 દૂને 18. ઓકે, અને t ની -2 ઘાત છે અને છેદમાં લખો એટલે પ્લસ. બરોબર. અને t ની કિંમત કેટલી છે? 2 + 3x³. અહીંયા કૌંસમાં 2 + 3x³ અને એનો શું થશે? અહીંયા વર્ગ પ્લસ c. આવો કંઈક તમારે જવાબ આવશે. -1/18 ઇન્ટુ 2 + 3x³ કૌંસનો વર્ગ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. 14માની રકમ છે 1/x * log x⁻m. ઇન્ટુ dx. આવી કંઈક તમને કિંમત વિદ્યાર્થી મિત્રો આપેલી છે. બરાબર. 1/x * log x ની m ઘાત. ઓકે, ક્લિયર છે? હવે આની અંદર શું કરાય? તો આને તમે આમ પણ લખી શકો કે therefore I is equal to integration 1/x છેદમાં log x એની m ઘાત. ટૂંકમાં જે અહીંયા હતો એને મેં આવી રીતે લખી નાખ્યું. હવે શું? તો log x is equal to t. log x is equal to t આદેશ લેતા શું થશે? log x નું 1/x ઇન્ટુ dx is equal to dt. આવું કંઈક તમને મળશે. ચલો કિંમત મૂકી દો. 1/x પણ છે અને અહીંયા dx પણ છે. તો એની જગ્યાએ આવશે dt અને છેદમાં t ની m ઘાત. therefore I is equal to integration અહીંયા dt છેદમાં t ની m ઘાત. આને શું કરવાનું? ઉપર લઈ જાઓ એટલે ઘાત કેવી થઈ જશે? માઇનસ ઇન્ટિગ્રેશન t⁻m ઇન્ટુ dt. હવે કઈ રીતે? તો આનું તમે સીધું ઘાત વધે, વધેલી ઘાત છેદમાં. તો is equal to t⁻m+1 છેદમાં -m+1 પ્લસ c. તો is equal to આ -m+1 છે એને તમે એમ પણ લખી શકો 1 - m. ઓકે, t ની કિંમત શું ધારી છે આપણે? log x. log x raised to 1 - m છેદમાં 1 - m પ્લસ c. બરાબર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આવો કંઈક તમને જવાબ મળે છે. તો આની અંદર હવે નવો દાખલો તો એડજસ્ટ નહીં થાય, પણ એક તમારું સૂત્ર છે કે જેનો તમારે ઘણીવાર ઉપયોગ આવશે. અને હા, આ બધા દાખલાની અંદર ઘણી જગ્યાએ એ સૂત્રનો ઉપયોગ થઈ ચૂકેલો છે, પરંતુ તમને ખ્યાલ નથી કારણ કે તમે ભણ્યા નથી. બરાબર. તો એ સૂત્રો શું છે જોજો, બે બહુ કામના છે.
ઇન્ટિગ્રેશન f dash x upon f of x into dx is equal to log mod f of x plus c. બરાબર, સમજો આ સૂત્રનો મતલબ શું થાય છે. છેદમાં કોઈક વિધેય f of x એટલે કોઈ પણ વિધેય, કોઈ પણ રકમ, છેદમાં જે વિધેય આપેલું હોય અંશમાં એનું જ વિકલન, f dash x એટલે શું થાય, f of x નું વિકલન, તો છેદમાં વિધેય અંશમાં એનું વિકલન, તો log mod છેદ, આવું તમારે યાદ રાખવાનું થાય. ફરીથી રિપીટ કરું છું, શું તો કે છેદમાં વિધેય અંશમાં એનું વિકલન, તો શું થાય કે log mod છેદ. ઓકે, અહીંયા એક એવો દાખલો આ લેક્ચરની અંદર નથી લાગતો, અગાઉના લેક્ચરની અંદર હશે. તમારે ટૂંકમાં તમને ખ્યાલ હોય તો log mod t ને એવા બધા જે આન્સર આવતા હતા ને log mod વાળા અગાઉના લેક્ચરમાં, એ આ ટાઈપના દાખલા હતા. બરાબર, એટલે તમારે આ સૂત્રનો ખ્યાલ રાખવો જરૂરી છે. હજી બીજું એક છે આની જ જેવું સૂત્ર કે ઇન્ટિગ્રેશન f of x રેઝ ટુ m ને ઇન્ટુ f dash x ઇન્ટુ dx, તો આનો જવાબ આવશે તમારે f of x રેઝ ટુ m plus 1 upon m plus 1 plus c. શું મતલબ થાય છે તમને કહી દઉં, કોઈ પણ વિધેય છે ગુણ્યા ઇન્ટુ એટલે ગુણ્યા એનું વિકલન છે. બરાબર, તો શું થાય, તો જે વિધેય હતું એની જે ઘાત હતી ને એ ઘાતમાં એકનો વધારો થાય અને વધેલી ઘાત છેદમાં જાય. સમજો. બરાબર, ફરીથી શું, વિધેય ગુણ્યા એનું વિકલન, તો વિધેયની ઘાત વધે અને વધેલી ઘાત છેદમાં, અને જો છેદમાં વિધેય અંશમાં વિકલન તો log mod છેદ. બરાબર, બેયનું ઊંધું ચત્તું ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખજો. બરાબર, જેમ કે અહીંયા જોઈ લો, આ log x જે છે બરોબર, એને ઉપર લખવું, તમે અહીં ઉપર લખો એટલે શું થઈ જશે, log x રેઝ ટુ માઇનસ એમ થાય ને. બરોબર, log x ને તમે વિધેય લ્યો તો એનું વિકલન શું થશે, 1/x. તો આને તમે ઉપર લખો એટલે વિધેય ગુણ્યા એનું વિકલન થઈ ગયું ને. બરોબર, તો શું કરવાનું કે માઇનસ એમ ઘાત હતી એમાં એક વધે ને વધેલી ઘાત છેદમાં, તો તમે જુઓ આ log x ની માઇનસ એમ પ્લસ 1 છેદમાં માઇનસ એમ પ્લસ 1 પ્લસ c. ઓકે, MCQs માટે આ તમારે સૂત્ર ખાસ કામના રહેશે ઘણી વખત. અને જ્યારે મોટા દાખલા આવશે, આ તો જો નાના દાખલા છે, પણ મોટા દાખલા આવશે તો એની અંદર તમારે આટલી બધી ડિટેલમાં કેલ્ક્યુલેશન નહીં કરવાની થાય, ત્યાં તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. એટલે આ બાબતે તમારે ખાસ કાળજી રાખવી. બંને સૂત્ર કામના છે. બરાબર, પણ કીધું ઊંધા ચત્તા ન થાય તો, નહીં તો રિસ્કી ટોપી ઉશ્કે સર. ઓકે, ધ્યાન આપજો. આ જે કંઈ પણ બોર્ડ વર્ક કરેલું છે એ તમે લખી નાખો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો દાખલા નંબર 15. એમાં તમને આપેલું છે I is equal to integration x upon 9 minus 4x નો વર્ગ into dx. ઓકે, આવું કંઈક તમને આપેલું છે. હવે આને તમારે શું કરવાનું થાય, તો જે આપણે ધાર્યું હતું એ મુજબ જ તે આદેશ કે 9 minus 4x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ટી આદેશ લેતા શું મળશે, અહીંયા તમને 9 નું વિકલન 0 અને અહીંયા માઇનસ 8x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ dt. આવું કંઈક તમને મળશે. હવે શું થશે, અહીંયા આગળ કિંમત મૂકી દો, x છે dx છે, તો એની કિંમત શું થશે, આ -8 છેદમાં એટલે dt ના છેદમાં -8. ઓકે, ઇઝ ઇક્વલ ટુ -1/8 ઇન્ટિગ્રેશન અહીંયા dt છેદમાં અહીંયા t. બરાબર, તો dt ના છેદમાં t મતલબ કે શું થશે, log mod t. ઓકે, તો -1/8 log mod t અને પ્લસ c. કિંમત મૂકી દો, -1/8 log mod t ની જગ્યાએ શું, તો 9 minus 4x નો વર્ગ અને પ્લસ c. ઓકે, ખ્યાલ આવી ગયો. બહુ સિમ્પલ દાખલા છે. ત્યારબાદ છે
e raised to 2x plus 3 I is equal to integration e raised to 2x plus 3 ને into dx. ઓકે, હવે આમાં તે આપણે શું કરશું તો 2x plus 3 is equal to t. આદેશ લેતા શું થશે અહીંયા શું મળશે તમને તો 2 into dx is equal to dt. અહીંયા માત્ર dx અવેલેબલ છે તો 2 ક્યાં જશે છેદમાં dt upon 2 તો I is equal to 1/2 integration e raised to t into dt આવું મળશે. હવે e raised to નું શું થાય જે હોય એનું એ જ તે મતલબ કે is equal to 1/2 e raised to t plus c કિંમત મૂકી દો 1/2 e raised to 2x plus 3 અને પ્લસ c. ઓકે, હવે તમે યાદ કરો મેં જ્યારે તમને સૂત્ર સમજાવ્યા ત્યારે કીધું હતું કે આમાં જ્યારે જે ચલનો સહગુણક હોય ને હંમેશા છેદમાં આવે. હવે અહીંયા જુઓ કે ઈ રેસ ટુ તમને કંઈક આપેલું છે તો આપણા માટે સંકલનમાં શું છે તો કે ઈ રેસ ટુ જે હોય એનું એ જ મળે અને એક્સના સહગુણક તરીકે કેટલા છે તો કે 2 એટલે છેદમાં 2 જોયું ઈ રેસ ટુ 2x plus 3 એટલે એનું એ જ તે અને છેદમાં 2 પ્લસ c. ઓકે, આ આદેશની રીત રહી ને એ તમારે ડાયરેક્ટલી આમ ગણો ને તો એના દાખલા ઓછા, પરંતુ આગળ જે મોટા દાખલા છે ને એમાં આ વસ્તુ તમારે કામ આવે, તમને ખ્યાલ આવે કે આવી રીતનું હોય કે e raised to 2x plus 3 તો એનું સંકલન તમે સીધું લખી શકો e raised to 2x plus 3 છેદમાં 2 પ્લસ c. ઓકે, ખ્યાલ આવ્યો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ x upon e raised to x square 17મો દાખલો. integration x upon e raised to x square into dx. ઓકે, આમ આપેલું છે. હવે આને શું કરે ઉપર લઈ લો તમે is equal to integration x into e raised to minus x square into dx આવું લખી શકાય. તો માઇનસ એક્સ સ્ક્વેરની જગ્યાએ આપણે t ધારી લો માઇનસ એક્સનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ટી આદેશ લેતા શું મળશે અહીંયા તમને તો -2x into dx is equal to dt. ચલો આવું કંઈક મળ્યું. હવે આપણી આગળ શું અવેલેબલ છે x અને dx, તો x અને dx ની કિંમત શું મળશે -2 છેદમાં એટલે dt ના છેદમાં -2 તો therefore I is equal to -1/2 integration અહીંયા e raised to t અને x dx નું અહીંયા dt. e raised to જે હોય એનો જવાબ એનું એ જ તે તો શું આવશે અહીંયા -1/2 into e raised to t plus c કિંમત મૂકી દો -1/2 e raised to t ની જગ્યાએ કેટલા છે -x નો વર્ગ અને પ્લસ c. ઓકે, આની વળી પાછું તમે છેદમાં લખી શકો કે -1/2 e raised to x square અને ઇન્ટુ પ્લસ c આવું પણ તમે લખી શકો છો. ઓકે, ક્લિયર. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 18. એમાં તમને આપેલું છે e raised to tan inverse x upon 1 plus x square. I is equal to integration e raised to tan inverse x upon 1 plus x square into dx. ઓકે, આમ આપેલું છે. હવે આની અંદર શું કરશો તો tan inverse x is equal to t આદેશ લેતા tan inverse x is equal to t આદેશ લઈ લો તમે એટલે શું મળશે tan inverse x નું વિકલન શું હતું આપણે 1/1 plus x square. તો માટે 1/1 plus x square into dx is equal to dt. ચલો આવું મળ્યું. હવે 1/1 plus x square રકમમાં સેટ છે તે dx છે તો એની જગ્યાએ સીધું શું આવશે dt આ બેની જગ્યાએ અને અહીંયા e raised to t. તો શું મળ્યું તમને કે therefore I is equal to integration e raised to t into dt.
ટી, સિમ્પલ. e રેઝ ટુ ટી ઇન્ટુ ડીટી. હવે એમાં તો એનું જ થાય ને જવાબ, તો અહીંયા e રેઝ ટુ ટી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ tan ઇનવર્સ એક્સ પ્લસ સી. આ થશે તમારો જવાબ. ઓકે, ત્યારબાદ જોઈએ દાખલા નંબર 19. શું આપેલી છે એમાં રકમ? e રેઝ ટુ 2x માઇનસ 1 ને e રેઝ ટુ 2x પ્લસ 1 I is equal to integration e raised to 2x minus 1 upon e raised to 2x plus 1 into dx. ઓકે, આમ આપેલું છે. હવે હું અહીંયા ભાગ પાડું છું, અથવા તો બે મતલબ કે અંશ અને છેદ બંનેને e raised to x વડે ભાગું છું. બરાબર, તો અહીંયા લખું છું અંશ અને છેદને e raised to x is not equal to 0 વડે ભાગતા. તમને એમ થાય સાહેબ નોટ ઇક્વલ ટુ 0 શું કામ લખ્યું? તો આપણે શું કરવાનું છે? ભાગવાનું છે, ભાગાકારની ક્રિયા. માની લો કે e raised to x ની કિંમત 0 થાય, બરોબર, તો 0 વડે ભાગ્યા કહેવાય ને, મતલબ કે છેદમાં શું થયો? 0, અને છેદમાં 0 ક્યારે શક્ય નથી. તો એટલા માટે અહીંયા લખ્યું છે કે e raised to x is not equal to 0 વડે ભાગતા. ખ્યાલ આવ્યો તમને? હવે શું થશે? ઇઝ ઇક્વલ ટુ અહીંયા e રેઝ ટુ 2x માઇનસ 1 છેદમાં e રેઝ ટુ x, વળી પાછો મોટો છેદ, એમાં e રેઝ ટુ 2x પ્લસ 1 અપોન e રેઝ ટુ x ઇન્ટુ dx. ચલો, હવે અહીંયા છેદ અલગ કરો તો અહીં 2x છે ને અહીંયા x છે, એટલે વધશે શું? e રેઝ ટુ x. પછી અહીંયા છેદ અલગ કરો એટલે કંઈ ન થાય, મતલબ કે આ માઇનસ e રેઝ ટુ માઇનસ એક્સ છેદમાં અહીંયા જો વળી પાછો એક એક્સ કેન્સલ થઈ જાય એટલે અહીંયા વચ્ચે e રેઝ ટુ એક્સ, અને અહીંયા કંઈ નહીં એટલે પ્લસ e રેઝ ટુ માઇનસ એક્સ ઇન્ટુ dx. ચલો, આવું કંઈક તમને મળ્યું. હવે અહીંયા તમે ખાસ એનાલિસિસ કરો. શું? તો છેદ જે રહ્યો ને એને તમે જુઓ અને એનું વિકલન વિચારો. e રેઝ ટુ x નું વિકલન શું થશે? e રેઝ ટુ x અહીંયા છે, પછી e રેઝ ટુ માઇનસ એક્સ, તો એનું શું થાય? માઇનસ e રેઝ ટુ માઇનસ એક્સ, મતલબ કે એ પણ અહીંયા સેટ છે, તો એને ટી આદેશ લઈ લો. e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી આદેશ લેતા શું મળશે? e રેઝ ટુ x નું e રેઝ ટુ x, અહીંયા તો કે e રેઝ ટુ માઇનસ એક્સ, અને આ માઇનસ છે તો વચ્ચે આવશે અહીંયા માઇનસ ને ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ dt. હવે આ ઉપર જે રહ્યું એ તમે જો ઉપર સેટ જ છે, તો ઉપર આવશે dt અને છેદમાં આવશે t. ઓકે, માટે I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dt અપોન t. બરાબર, તો આનું તો સીધું log mod t અને પ્લસ c, તો શું થશે અહીંયા? log mod t ની જગ્યાએ શું રાખ્યું હતું? e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ એક્સ પ્લસ c. આ તમારો જવાબ. હવે અહીંયા તમે ઓલું સૂત્ર ચેક કરો, છેદમાં શું છે? વિધેય છે, અને એનું જ વિકલન અંશમાં સેટ કરેલું છે, તો મેં તમે શું લખાયું હતું? log mod છેદ, મતલબ કે log mod e રેઝ ટુ x વત્તા e રેઝ ટુ માઇનસ એક્સ. સમજો, log mod e રેઝ ટુ x વત્તા e રેઝ ટુ માઇનસ એક્સ થઈ ગયું. આદેશ લઈને ગણો તોય ભલે અને સૂત્રની રીતે ગણો તોય ભલે, બે એકનું એક જ છે, અલગ અલગ નથી. બરાબર, પણ તમને ખ્યાલ આવે એટલા માટેની આ વાત છે. ઓકે, હવે જોજો શું છે. 20મો દાખલો જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન e રેઝ ટુ 2x માઇનસ e રેઝ ટુ માઇનસ 2x અપોન e રેઝ ટુ 2x પ્લસ e રેઝ ટુ માઇનસ 2x ઇન્ટુ dx. ઓકે, થોડો ઘણો એને લગતો ઓળખતો છે, આખો દાખલો નહીં, જેટલો એડજસ્ટ થાય એટલો કરું છું. બરાબર, બાકીનો તમે જાતે ગણી શકો તેમ છો. અહીંયા e રેઝ ટુ 2x અને વત્તા e રેઝ ટુ માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ ટી આદેશ લેતા. હવે આનું શું થશે? તમારે 2 ઇન્ટુ e રેઝ ટુ 2x
અને આનું તો કે -2 ઇન્ટુ e⁴ પણ કેવા માઇનસ અને ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ dt આવું થશે. હવે તમે જો અહીંયા બગડો છે અને અહીંયા બગડો છે તો બગડો લઈ લો કોમન એટલે 2 કૌંસમાં e⁴ માઇનસ e⁻² ને ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ dt આમ મળશે. હવે તમે જુઓ e⁴ આ e⁴ આ માઇનસ e⁻²x આ dx તો અહીંયા શું મૂકવાનો dt અને આ બગડો જાય છેદમાં dt/2 તો ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રેશન dt છેદમાં આને શું ધાર્યો t તો ઇઝ ઇક્વલ ટુ 1/2 log mod t પ્લસ c તેની કિંમત મૂકો 1/2 log mod e⁴ પ્લસ e⁻²x અને પ્લસ c. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ પણ દાખલો ક્લિયર થઈ ગયો. બધા દાખલા સહેલા છે, આલેખની રીતના તમે જાતે પણ સોલ્વ કરી શકો છો. પણ મેઇન વસ્તુ શું છે કે તમને આદેશ લેતા આવડવો જોઈએ કે કોને આદેશ તરીકે તમારે સિલેક્ટ કરવું. બાકી જેવું તમે કોને આદેશ તરીકે લેવું એ સિલેક્ટ કરી શકશો તો આ મેથડ બહુ જ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? આઈ હોપ કે તમને આ આખો વિડીયો લેક્ચર સમજાઈ ગયેલો છે. ના સમજાય તો શાંત ચિત્તે એકાગ્રતાથી ફરીથી શરૂઆતથી અંત સુધી આખો વિડીયો ફરીથી જોઈ લો, તમને ચોક્કસથી સમજાઈ જશે. અને જો આપ મારી યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો ચેનલ AB અશ્વિન બોતાદ્રા એને તમે ચોક્કસથી સબસ્ક્રાઈબ પણ કરજો. અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો જે છે કે જે 12 સાયન્સની અંદર એ ગ્રુપમાં અભ્યાસ કરે છે એમને પણ તમે શેર કરજો. વિડીયો પૂરો થશે એટલે અંતમાં તમને એક થેન્ક યુ લખેલી યલો કલરની પીળા કલરની સ્લાઇડ મળશે. એમાં એક લિંક હશે. એ લિંક છે એ આ ચેપ્ટરના પ્લે લિસ્ટની છે. શેની છે? પ્લે લિસ્ટની. મતલબ કે આ ચેપ્ટરના જેટલા વિડીયો હું અંદર એડ કરતો જઈશ એમ એ લિંકમાં એડ થતા જશે. કદાચ બાય ચાન્સ તમારે કોઈ વિડીયો જોવાનો રહી જાય તો એ લિંકની અંદરથી તમને અવેલેબલ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે કંઈ પણ વર્ડ વર્ક કરેલું છે એ તમે તમારી ફેરબુકની અંદર ગણી નાખો. થેન્ક યુ.